વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સતલાસણા એપીએમસીમાં તસ્કરો ત્રાટક્યા. એપીએમસીમાં 7 પેઢીઓના તાળા તૂટી ગયા છે. આશરે 10થી પણ વધુ દુકાનોના તાળા તોડવામાં આવ્યા છે, જેમાં 7 લાખથી પણ વધુ રૂપિયાની ચોરી તસ્કરો કરી અને ફરાર થયા છે. ચોરી કરી તસ્કરોએ ચોકીદારને માર પણ માર્યો હતો. ચોકીદારને ઈજા થતા સારવાર અર્થે તેને ખસેડવામાં આવ્યો છે. ત્યારે સતલાસણા પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી દીધી છે. તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સતલાસણામાં સામે આવી છે. એપીએમસીના તાળા તોડી 7 લાખથી પણ વધુની કરી છે ઉઠાંતરી. રાત્રે 3-1 વાગ્યા જેવો કર્મચારી બત્તી મારતો હતો. એ વખતે 4-5 માણસ એને દેખાયા. એમને પટકાર્યા તો સામે એમને કંઈક છૂટું માર્યું અને માથે એને વાગેલું છે. 4 ટોકા આવ્યા છે. અહીંથી સતલાણા સિવિલમાંથી દવા લઈને અત્યારે વડનગર રિફર કરેલા છે. પણ પોલીસનું તંત્રને અમે વિનંતી કરીએ કે ભાઈ તમારી ગાડીઓ ફરતી રહે, કારણ કે લગભગ જુઓ બજારમાં અને ચોકડીથી મોડીને માર્કેટનું 1.5 કલાક આ લોકો આટલામાં ફર્યા છે. તો 1.5 કલાકમાં જો કોઈને ધ્યાનમાં ના આવે એ પણ વસ્તુ વિચારવા જેવી છે. અને રાત્રે લગભગ 2:45 આસપાસ રાત્રે અજાણ્યા શખ્સો કંઈક આવીને મારી દુકાનનું તાળું તોડેલ અને તાળું તોડતો ટેબલની અંદર લગભગ 77,000 રૂપિયા હતા, તે રોકડ લઈ ગયા. તિજોરીની અંદર 4-1 લાખ હતા. ટોટલ મળીને 4,77,000 રોકડમાં લઈ ગયેલા છે. સતલાસના આવ્યો અને મેં જોયું તો મારો દરવાજો તૂટેલો હતો. એના પછી અમને પોલીસને જાણ કરી તો પોલીસ આવી. પોલીસ આવ્યા પછી અમે દરવાજો ખોલીને અંદર ગયા તો જોયું તો મારે જે તિજોરી તોડેલી હતી, તિજોરીના અંદર પાકીટ હતું. પાકીટમાંથી પૈસા 1.5 લાખ રૂપિયા હતા. એ લઈ ગયા છે ચોર. હવે શું માંગ છે તમારી? હવે સાહેબ અમારે એવી માંગ છે કે પોલીસ તરફથી અમને સારો સહકાર મળ્યો જ છે, પણ હજી વધારે મળે તો આ ચોર